નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। આજે દશામાની કૃપાથી આ 3 રાશિના જાતકોની ચમકશે કિસ્મત, ખુલશે કિસ્મતના તાળા। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। તમે તમારા કામથી ખૂબ ખુશ રહેશો, પરંતુ લગ્ન જીવનમાં સમસ્યાઓ તમારા માટે માથાનો દુખાવો બનશે। તમારે તમારા જીવનસાથી શું કહે છે તેના પર પણ ધ્યાન આપવાની જરૂર છે। તમારા મનમાં સ્પર્ધાની ભાવના રહેશે, પરંતુ તમને કોઈ પણ બાબતમાં છેતરપિંડી ન કરો। તમે ઘરે કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લાવી શકો છો। રાજકારણ તરફ આગળ વધી રહેલા લોકોને કેટલાક વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમે જે પણ કામ કરશો તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી કોઈ પણ ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે। જો તમને કાર્યસ્થળ પર જવાબદાર કામ મળશે તો તમને તેમાં તમારા જુનિયરનો સંપૂર્ણ સહયોગ મળશે। તમારે બીજા કોઈના મામલામાં બિનજરૂરી બોલવાનું ટાળવું પડશે। જો કોઈ વિવાદની પરિસ્થિતિ ઊભી થાય તો તેમાં શાંતિ બનાવવો શ્રેષ્ઠ પ્રયાસ કરો, પરંતુ વાહન અચાનક બગડવાથી તમારા પૈસાનો ખર્ચ વધી શકે છે। આજે તમારી મિલકત સંબંધિત કોઈ પણ કાનૂની બાબતોનો ઉકેલ આવશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ધન અને મિલકતની દ્રષ્ટિએ સારો રહેવાનો છે। મિલકતને લઈને વિવાદ થઈ શકે છે। યાત્રા દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે। કાર્યસ્થળ પર વાદ વિવાદ થવાની શક્યતા છે। જો તમારા મનમાં કામ અંગે કોઈ વિચાર હોય તો તેને તાત્કાલિક આગળ ન વધારશો। તમારા વ્યવસાયને લગતી કોઈ પણ બાબતનો ઉકેલ આવશે। વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે। તમે તમારા વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરવા વિશે વિચારશો। તમને નોકરી અંગે પણ સારી તક મળશે। તમારા બાળકોના કરિયર માટે તમે તેમને કોઈ અન્ય કોર્સમાં દાખલ કરાવી શકો છો। પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને ઘણી હદ સુધી રાહત મળશે। તમને સામાજિક કાર્યમાં પણ ખૂબ રસ રહેશે। ભાગીદારીમાં કોઈ પણ કામ કરવાથી તમને વધુ સારા લાભ મળશે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કારકિર્દીની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે। જૂના રોકાણથી તમને સારો ફાયદો મળી શકે છે, પરંતુ કૌટુંબિક સમસ્યાઓ તમારા તણાવમાં વધારો કરશે, જેને તમારે સાથે મળીને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ। કોઈ સભ્યના સ્વાસ્થ્યમાં બગાડને કારણે ઘણી દોડાદોડ થશે। તમે લોકોના કલ્યાણ વિશે હૃદયથી વિચારશો, પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ માની શકે છે। તમારે કામની સાથે આરામ માટે પણ સમય કાઢવો પડશે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે નવી મિલકત ખરીદવાનો રહેશે। તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવશો, જેનાથી તમને એકબીજાને જાણવાની વધુ સારી તક મળશે। જો તમારી કોઈ ધાર્મિક કાર્ય કરવાની ઈચ્છા હતી તો તે પૂર્ણ થઈ શકે છે। ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો, કંઈક નવું કરવાનો પ્રયાસ કરવો સારું રહેશે, પરંતુ તમારે તેમાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે। તમે કોઈ સરકારી યોજનામાં પૈસા રોકાણ કરી શકો છો, જે તમારા માટે સારું રહેશે। તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે નવી મિલકત ખરીદવાનો રહેશે। તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવશો, જેનાથી તમને એકબીજાને જાણવાની વધુ
સારી તક મળશે. જો તમે કોઈ ધાર્મિક કાર્ય કરવાની ઈચ્છા હતી તો તે પૂર્ણ થઈ શકે છે. ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો. કાંઈક નવું કરવાનો પ્રયાસ કરો તો સારું રહેશે, પરંતુ તેમાં તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. તમે કોઈ સરકારી યોજનામાં પૈસા રોકાણ કરી શકો છો, જે તમારા માટે સારું રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમારે કોઈ જોખમી કામ કરવાનું ટાળવું પડશે. આજે તમે સારા ભોજનનો આનંદ મળશે, પરંતુ આના કારણે તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. તમને કોઈ દૂરના સંબંધી તરફથી કોઈ નિરાશાજનક સમાચાર મળી શકે છે. તમે તમારા બાળકની સલાહ પર નવું વાહન ખરીદી શકો છો. જો તમારી માતા તમને કોઈ જવાબદારી આપે છે તો તેમાં બિલકુલ આળસ ન કરો. પરિવારનો કોઈ સભ્ય નોકરી માટે બહાર જઈ શકે છે. ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. કારકિર્દીમાં પ્રગતિની તકો મળશે, પરંતુ કામ સંબંધિત કેટલાક પડકારો પણ હશે. પ્રેમ જીવન જીવતા લોકો તેમના જીવનસાથી સાથે રોમેન્ટિક મૂડમાં રહેશે અને તમારા સંબંધોમાં નિકટતા આવશે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો તે પરત મળી શકે છે. સાસરિયા પક્ષના કોઈ વ્યક્તિ સાથે થોડુંક વિચારીને વ્યવહાર કરો. તમે પરિવારના સભ્યો સાથે સમય વિતાવશો. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમને તમારા પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. જો વ્યવસાય સંબંધિત કોઈ સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તો તમે તેના માટે તમારા વરિષ્ઠ સભ્યો સાથે વાત કરી શકો છો. તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો, પરંતુ આ સાથે તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. કાંઈક નવું કરવાનો તમારો પ્રયાસ સફળ થશે. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ ઉદ્યોગપતિઓ માટે સારો રહેવાનો છે. તમારે તમારા કામ તેમજ પરિવારના સભ્યો માટે સમય કાઢવો પડશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. કોઈ કામના સંબંધમાં તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. આજે તમારે મહત્વપૂર્ણ બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની શક્યતા છે. કોઈ નવું કામ કરવાની તમારી ઈચ્છા જાગી શકે છે. તમને આમાં તમારા માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સારો રહેશે, પરંતુ તમારે કાર્યસ્થળમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમે તમારા ઘરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો, જેમાં પરિવારના સભ્યો આવતા જતા રહેશે. કોઈ સભ્યના લગ્ન નક્કી થવાને કારણે વાતાવરણ સુખનુમા રહેશે. પડોશમાં થઈ રહેલા કોઈ પણ ઝઘડાઓનો અંત આવશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.